ઉદ્ભવવાના કારણો કે બેકારી કેવી રીતે ઉદ્ભવે છે એના કારણોની વાત આપણે કરવાના છીએ. બોર્ડ ઉપર ધ્યાન જોઈએ બધાનું. ચલો, બેરોજગારી ઉદ્ભવવાના કારણો. તો બેરોજગારી ઉદ્ભવે છે તો એ પહેલા એમની પ્રસ્તાવનાની વાત કરી દઈએ. બરાબર? પ્રસ્તાવનાની અંદર શું છે એને જોઈએ પહેલા કે બેરોજગારી ઉદ્ભવવા માટેના કારણોમાં આપણે પૂછાય 5 ગુણની અંદર તો જ આપણે એની અંદર આપણે પ્રસ્તાવના લખવાની હોય. તો બેકારીના પ્રમાણની જે માહિતી છે એક આયોજન પંચ પાસેથી મળે. CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, નેશનલ સેમ્પલ સર્વે, નેશનલ સેમ્પલ સર્વે નામની સંસ્થા છે. ત્યાર પછી રોજગાર વિનિમય કચેરી, મેં તમને કાલે કીધું હતું તમારે ડોક્યુમેન્ટ જમા કરવાના છે હે ને, તો એ રોજગાર વિનિમય કચેરી દ્વારા જે પ્રકાશિત થતા બેકારીના શું હોય એવા એમાંથી તમને આ બેકારીના પ્રમાણ અંગેની માહિતી પ્રાપ્ત થાય. તો બેકારીની જે સમસ્યા છે એસક્યુમાં, ઓપ્શનમાં, ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. હલો કે બેકારીની સમસ્યાના અભ્યાસ માટે રચાયેલી સમિતિ કઈ? તો ભગવતી સમિતિ. કોણ? કેવી સમિતિ? ભગવતી સમિતિ. ભગવતી જે સમિતિ છે એ શેના અભ્યાસ માટે જાણીતી છે? તો જવાબ આવશે બેકારીના અભ્યાસ માટે. શેના માટે? બોર્ડમાં બે રીતે પૂછાઈ ગયેલો સવાલ જવાબ છે, યાદ રાખજો. બેકારીના અભ્યાસ માટે રચાયેલી સમિતિ તો ભગવતી સમિતિ અને વેંકટરામન સમિતિ, યાદ રાખજો, આગળ હજી આવશે. એક વેંકટરામન સમિતિ અને એક છે ભગવતી સમિતિ. પછી તમને એમ પૂછે છે કે ભગવતી સમિતિ શેના અભ્યાસ માટે જાણીતી છે? તો બેરોજગારીના, બેકારીના અભ્યાસ માટે જાણીતી છે. ચલો, અહીંયા બેકારીનું પ્રમાણ, એના જે કારણો છે એ દર્શાવવામાં આવ્યા છે. પ્રથમ પંચવર્ષીય યોજનાના અંતે 53 લાખ લોકો બેકાર હતા. પહેલી યોજના એટલે 1951 થી 1956 ની વાત છે. 1951 થી 1956 ની આ વાત છે. એમાં 53 લાખ લોકો છે કે નહીં, હાલો, એ બેકારો હતા. પાંચમી યોજના એટલે 1973-74 થી શરૂઆત કરી, એમાં 5 વર્ષ નાખવાના તો 304 લાખ થઈ ગયા. નવમી યોજનાની અંદર 348.5 લાખ. અને ત્યાર પછી આપણે એસક્યુ માં પૂછી શકાય કે 1960 પછી શિક્ષિત જે બેકારી છે એમાં સતત શું થતો જાય છે? વધારો. કે કયા વર્ષ પછી શિક્ષિત બેકારીમાં સતત વધારો થતો જાય છે? તો તમારે શું યાદ રાખવાનું છે? 1960 પછી જે છે, હાલો, એ શિક્ષિત બેકારીમાં સતત શું થતો જાય છે? એ વધારો થતો જાય છે. તો આ થઈ એમની પ્રસ્તાવના છે. પ્રસ્તાવના પછી આપણે જોઈએ બેકારીના કારણો. બેકારીના જે કારણો છે એમની વાત કરીએ આપણે. તો બેકારીના કારણોની અંદર પહેલું છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. આપણા દેશમાં એટલી બધી ઝડપથી વસ્તી વધે છે, હાલો, કે બેકારીનો દર કેવો, બેરોજગારીનો દર એટલો બધો ઊંચો રહે છે ને એટલો બધો ઊંચો રોજગારી માંગનારાનો દર રહે છે. હવે બે વચ્ચે તફાવત આવે તો શું થવાનું? બેકારી ઊભી થાય. જો આ એ જ મુદ્દો છે આખો. શું કહે છે કે આયોજન કાળ દરમિયાન વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર બે ઊંચું જો એના કરતા, જો આ કઈ નિશાની કહેવાય? ગ્રેટર ધેન. એના કરતા રોજગારી વૃદ્ધિ દર કેવો છે? નીચો. હવે સીધી વાત છે, વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય, રોજગારી વૃદ્ધિ દર નીચો હોય તો સ્વાભાવિક વાત છે કે બેકારીની શું ઊભી થાય? સમસ્યા. બીજી બાજુ વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાને કારણે નવા શ્રમિકોનું પ્રમાણ સતત કેવું થતું જાય છે? નવા શ્રમિકો રોજગારી માંગનારાની સંખ્યામાં શું થતો જાય છે? પણ એટલું બધું રોજગારી તકોનું સર્જન થતો નથી. માટે બેકારી અને અર્ધ બેકારી જેવી સમસ્યામાં શું થાય છે? વધારો થાય છે. એક અંદાજ આમાં સમજાઈ ગયું બરોબર? હવે બરોબર? જો રોજગારી માંગનારાની સંખ્યા વધે છે પણ રોજગારી તકોનું સર્જન કેવું થાય? ઓછું થાય. તો બેકારીની, અર્ધ બેકારીની સમસ્યામાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. સમજાઈ ગયો? ચલો, એક અંદાજ મુજબ
ભારત પ્રતિ વર્ષ એટલે એક વર્ષમાં 1.70 કરોડ વસ્તી વધારે છે. સમજાય છે? 1.70 આ 2015 નો આંકડો છે. આજે 2025 પોગી ગયા, એમાં વચ્ચે કોરોના આવી ગયું. હાલો તો તમને ખબર જ હશે કે નવરાશ હતા, વસ્તીમાં હું થયો વધારો થયો. એક અંદાજ છે, એકવાર ઓસ્ટ્રેલિયાની વસ્તી છે કે નહીં, હાલો પ્રલય આવવાના કારણે મૃત્યુ પામી, પણ એના વડાપ્રધાન બચી ગયા. સમજાય છે? તો એના વડાપ્રધાન એના દેશની પબ્લિક બધી પ્રલયમાં મરી ગઈ એટલે એને બેસણું રાખ્યું. જુદા જુદા દેશના વડાપ્રધાનો ત્યાં બેસણામાં ગયા. બધાએ પોતપોતાને કીધું તમે ટેન્શન ન લો, અમે તમને આ વસ્તુ પૂરી પાડશું, અમે તમને આ વસ્તુ પૂરી પાડશું. હરેક દેશના વડાપ્રધાને કીધું. એમાં ભારતના વડાપ્રધાને એને પીઠ થપથપાવી કીધું કે ભાઈ તું ટેન્શન ન લે, અમે અમારા ભારત દેશની 1 વર્ષની વસ્તી તને ખાલી પાછી આપી દેવું ને તમે, હાલો તો ફરીથી તારું ઓસ્ટ્રેલિયા હરુભરું થઈ જાય. એટલે એનો મતલબ શું થયો કે ઓસ્ટ્રેલિયા જે દેશ છે કે ને, હાલો એના કરતા ભારતની વસ્તી 1 વર્ષમાં વધુ વધે છે. 1 વર્ષમાં 1 ઓસ્ટ્રેલિયા દેશ કરતા વધુ વસ્તી આપણે પેદા કરી નાખીએ. વિચાર રેડી? એટલે અત્યારે તો કેટલા કરોડ? 2 કરોડ જેટલી ભારતની વસ્તી દર વર્ષે વધે છે એ ફાઇનલ છે. ચાલો બીજો એમાંથી થોડું બાકી છે. આમ વસ્તીનો ઊંચો દર છે અને વધતી જતી વસ્તીની સામે રોજગારી આપવાના સાધનો આપણા દેશમાં કેવા છે? અપૂરતા છે. કેવા છે? જેથી બેકારી વધે સ્વાભાવિક વાત છે. એ બધાને ખબર પડે છે કે રોજગારી માંગનારાની સંખ્યા અને રોજગારી આપનારાની સંખ્યા એમાં બેમાં તફાવત આવે છે. માટે સ્વાભાવિક વાત છે કે બેકારીમાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. બીજો મુદ્દો છે રોજગારીની તકોમાં વધારો. રોજગારીની તકોમાં શું થાય છે? ધીમો ધીમો વધારો થાય. રોજગારી તકોનું જે સર્જન થાય છે ધીમું ધીમું થાય છે એમ કે છે. સમજાય છે? સમજો, રોજગારીની જે તકો છે એમાં ધીમો શું થાય છે? વધારો. ચલો, આર્થિક વિકાસ અને રોજગારીનો વૃદ્ધિ દર બે વચ્ચે નિકટનો સીધો સંબંધ છે કે જો આર્થિક વિકાસ ઝડપથી વધે ને, હાલો તો રોજગારી પણ ઝડપથી કેવી થાય? વધે. પણ આર્થિક વિકાસનો ઊંચો દર એ રોજગારી તકોનું વધુ સર્જન કરી અને બેકારીમાં શું કરી શકે એમ છે? ઘટાડો કરી શકે એમ છે. આર્થિક વિકાસ ક્યારે વધે? દેશની રાષ્ટ્રીય આવક વધી હોય ત્યારે. રાષ્ટ્રીય આવક ક્યારે વધી હોય? ઉત્પાદનમાં શું થયો હોય? વધારો. ઉત્પાદન ક્યાં વધ્યું હોય તો શ્રમિકો તો રોક્યા જ હોય, તો રોજગારીમાં શું થયો હોય? રોજગારીમાં શું થયો હોય? બેકારી ઘટી જ હોય કે? એટલે એમ કે છે કે રોજગારીની જે તકો છે એનું વધુ સર્જન કરી અને બેકારીમાં શું થાય? ઘટાડો થાય. પરંતુ રોજગારી તકોનું સર્જન કરવામાં આપણને શું મળે? નિષ્ફળતા. એ દર્શાવે છે કે આર્થિક વિકાસ એ રોજગારી વગરનો વિકાસ છે. જો રોજગારી વિહોણી વૃદ્ધિ થઈ આપણા દેશમાં. શું કામ ઉત્પાદન વધ્યું, વિકાસ શું કામ થયો? નવી ટેકનોલોજી લઈએ. ટેકનોલોજી આવવાના કારણે આપણા દેશમાં શું થયું? રોજગારી તકોનું એટલું સર્જન થવું જોઈએ એટલું સર્જન કરી શકાનો નથી. સમજાય છે? જેટલું રોજગારી તકોનું સર્જન થવું જોઈએ એટલું સર્જન થયો નથી. ભારતમાં આયોજનના પ્રથમ 3 દાયકા એટલે 10 વર્ષ, 3 દાયકા એટલે 30 વર્ષ, એટલે 50 થી 80 નો જે સમયગાળો છે એમાં સરેરાશ 3.5% દરે આપણા દેશનો આર્થિક વિકાસનો દર વધ્યો. જોજો 10મી યોજના એટલે 2002 થી 2007 જેમાં 7.6% દરે આપણા દેશનો આર્થિક વિકાસનો દર વધ્યો. 11મી યોજના એટલે 2007 થી 2012 7.8% દરે છે કે ને, હાલો કે આર્થિક વિકાસનો દર વધ્યો. 11મી યોજનાના અંતે બેરોજગારીની સંખ્યા નવાઈ નહીં આવી ગયા હોય. હવે
દર વર્ષે દીકરાઓ યાદ રાખજો, લાખોની સંખ્યામાં રોજગારી માંગનારાનું સર્જન થાય છે. કોઈ ગ્રેજ્યુએશન પૂરું કરીને, કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરીને. દીકરાઓ યાદ રાખજો, તમે 12 પછી જેટલી સરળ લાઈન નક્કી કરશો ને, સરળ, એટલી જ નોકરી મેળવવા માટે મુશ્કેલી વધુ હોય છે. હેને, તમે આર્ટ્સના બાળકો છો આજે, તો તમે એવી ફિલ્ડ પસંદ કરો કે શરૂઆતમાં ભણવાનું અઘરું હોય. હેલો, ભણવાનું કેવું હોય? અઘરું હોય. યુપીએસસી, જીપીએસસી, બેંક, એવી તમે હારી જો જોબ પાસે એપ્લાય કરશો અને પ્રયત્ન કરશો અને પાસ થઈ જશો, તો નોકરી મેળવવામાં કોઈ મુસીબત ઊભી થશે, સરળતાથી નોકરી મળી જશે. હે ને, આ વસ્તુને ખાસ તકેદારી રાખવી જોઈએ. તો અહીંયા તમે જો નવા અને જૂના, હવે 2026 છે, આમાં નવા આ વર્ષે નવા રોજગારી માંગનારા આવશે કે નહીં? પૂરા કરીને આવશે કે નહીં? પણ 2001 થી 2026 સુધીના જે જૂના હશે બેકાર વાળો, એ આવશે કે નહીં આવે? તો આ બંનેને રોજગારી જે ઈચ્છુકો હશે, ઈચ્છતા હશે, એને રોજગારીની પૂરતી તકો ઊભી કરી શકાતી નથી. માટે બેકારીમાં શું થાય છે? વધારો થાય છે. ચાલો બીજી એક બાબત આવીશું કે લોકો બધા છે કે નહીં. જો હજી એક વાક્ય બોલું છું, ભારતની યુનિવર્સિટી, આ તમારે કોટેશન લખવું હોય બેકારીના કારણોમાં તો તમે લખી શકો છો. ભારતની યુનિવર્સિટીઓ બેકારોનું સર્જન કરનારી ફેક્ટરીઓ છે. સમજાય છે? આ વાક્યની સમજ પડી ગઈ તમને? ભારતની યુનિવર્સિટીઓ બેકારોનું સર્જન કરનારી ફેક્ટરીઓ છે. જો ધ્યાન ન આવે ને એમાં તમારો વારો આવી જાય. ઉપરના 10-15% રોજગારી મળશે, નીચેના બધા લબડશે. તો મહેનત કરવી પડશે, તમારે સ્કિલ લાવવી પડશે, આવડત લાવવી પડશે, અનુભવ લેવો પડશે, તો જ તમે 10%માં આવશો. હે ને, અને તમને કામ, નોકરી મળશે. એ હકીકત છે. ચલો, ગ્રામ્ય જે વિસ્તાર છે એ ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ એવી ખબર છે? સુધારો અભિયાન, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, યાંત્રિકરણ અને સિંચાઈ. આ હરિયાળી જે ક્રાંતિ આવી એનો અમુક વિસ્તાર પૂરતો એનો લાભ કેવો થઈ ગયો? મળ્યો. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ જેવા સમૃદ્ધ જે રાજ્યો છે એ હરિયાળી ક્રાંતિનો હું લઈ ગયા? લાભ લઈ ગયા. બાકીના જે રાજ્યો હતા એ લાભથી કેવા રહી ગયા? વંચિત રહી ગયા. તો એ શું? અને બીજું, નાના પાયાના ઉદ્યોગો છે, હરિભાઈ, મોટા ઉદ્યોગો સામે નાના પાયાના ઉદ્યોગો હરિભાઈ કરવી પડી. આ હરિભાઈની અંદર એ ટકી શક્યા નહીં, એટલે ઉદ્યોગો બંધ થઈ ગયા, નવા સ્થપાના નહીં, રોજગારી તકોનું સર્જન થયો નહીં. બીજી બાજુ કૃષિ સિવાયના એટલે ક્યાં? ઉદ્યોગ અને સેવા છે. કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રોનો વિકાસ કેવો થયો? ઓછો. ત્યાં રોજગારી તકોનું સર્જન થયું નહીં, ત્યાં રોજગારી તકોનું સર્જન થયું નહીં. અને બીજી બાજુ શ્રમનો વસ્તી વધવાને કારણે શ્રમનો પુરવઠો ઝડપથી વધી ગયો. ઝડપથી શ્રમનો પુરવઠો કેવો થઈ ગયો? વધી ગયો. નવી રોજગારી તકોનું સર્જન કરવા માટે આપણે કેવા ગયા? બેકારી કેવી થઈ ગઈ? સમજાઈ ગયું? આ મુદ્દો જે હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ એ 2 ગુણમાં પૂછાય છે. બચત અને મૂડીરોકાણનો નીચો દર એ બેરોજગારી માટે જવાબદાર છે. સમજાવો. રેડી? 2 ગુણમાં પૂછાય છે. આ બાજુ જોજો. ભારતમાં આયોજનના સમયમાં, આયોજનનો સમય એટલે શરૂઆત ક્યારે થઈ આયોજન? 1951. ત્યારથી 1951 થી આયોજનની શું થાય? શરૂઆત થઈ. આયોજનની શું થાય? શરૂઆત થઈ. ક્યારથી? 1951 માંથી આયોજનની શરૂઆત થઈ.
તો આયોજનના સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારાની સાથે સાથે વસ્તી વૃદ્ધિનો દર પણ કેવો રહ્યો? ઊંચો. તો સ્વાભાવિક વાત છે કે માથાદીઠ આવક કેવી છે? આ ખબર છે ને તમને કે રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી બરાબર માથાદીઠ આવક. આપણે બીજા પાઠમાં ભણ્યા છે. ચલો કુટુંબનું કદ કેવું હોય? ચલો વસ્તીનો વૃદ્ધિ દર ઊંચો હતો તો કુટુંબનું કદ કેવું રહે? તો સભ્યોની સંખ્યામાં શું થાય? તો આ બધા કુટુંબના સભ્યો આવકનો મોટો ભાગ એ નિભાવવા એટલે ગુજરાન ચલાવવા માટે બધો ભાગ આવકનો ખર્ચાઈ જાય. બે જણા હોય 5 જણા હોય કંઈક તો ફરક પડે કે ન પડે? એક કુટુંબમાં 2 જણા હોય ને એક કુટુંબમાં 5 જણા હોય, કમાવા વાળો બે જગ્યાએ એક હોય. હાલો ઓલા 2 જણા ખાઈને ઓલી પણ 5 મોઢા હાલતા હોય કે ન હાલતા હોય? 5 બાળકોના 3 બાળકો હશે, 2 બાળકો હશે ને એક જ બાળક હશે. હાલો તો ભણવાનો ખર્ચ, ભરણ પોષણનો ખર્ચ, લગ્નનો ખર્ચ, કેટલા બધા ખર્ચા વધી જાય. તો અહીંયા શું કહે છે કે આવકનો મોટો ભાગ એની પાછળ વપરાશ થઈ જાય તો બચત કેવી થાય? બકો. તો મૂડીરોકાણનો દર તો ક્યાં મૂડીરોકાણ ઓછું થાય? ખેતી, ઉદ્યોગ અને અન્ય. હું બોલતો નથી, નહીં બોલતો. જ્યાં મૂડીરોકાણનો દર ઓછો થશે ખેતી, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં છે મૂડીરોકાણ ઘટશે, ઉત્પાદન ઘટશે, રોજગારી તકોનું સર્જન ઘટશે અને બેકારીની હું ઊભી થાય? સમસ્યા સાબિત થઈ ગઈ. હવે બચત કોણ કરે? વસ્તી. હવે વસ્તી કેવી છે? બચત થાય? બચત ન થાય તો બેંકમાં તમે પૈસા મૂકવા ન દો, બેંક વાળા લોન કે ધિરાણ આપી શકશે? તો મૂડીરોકાણ ઘટશે તો ઉત્પાદન કઈ જાતના છો તમે યાર? મૂડીરોકાણ ઘટે તો ઉત્પાદન ઘટે. ધંધામાં પૈસા ન રોકે તો ઉત્પાદન વધે. હે? મૂડીરોકાણ ઘટે તો ઉત્પાદન ઘટશે. ઉત્પાદન ઘટે હજી કઈ જાય? ઉત્પાદન ઘટે તો રોજગારી તકોનું સર્જન કેવું થાય? તો બેકારી કેવી થાય? વધુ થાય. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ચલો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે આપણા દેશમાં હોવી કઈ જોઈએ? શું કામ? વસ્તી કેવી છે? તો આપણે કેવી પદ્ધતિ હોવી જોઈએ? શ્રમ પ્રચુર હોવી જોઈએ. પણ આપણે વાપરીએ છીએ કે ચલો શ્રમ પ્રચુર એટલે શું? આ બાજુ જોવો. શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ એટલે શું? જે ઉદ્યોગોમાં શ્રમ નો ઉપયોગ વધુ થતો હોય, મૂડી અને યંત્રનો ઉપયોગ ઓછો થતો હોય તો એને કહેવાય શ્રમ પ્રધાન. જેનો ઉપયોગ વધુ થતો હોય એ પ્રધાન કહેવાય. મૂડીનો યંત્રનો ઉપયોગ કેવો થતો હોય? વધુ. શ્રમનો ઉપયોગ કેવો થતો હોય? ઓછો. તો એને મૂડી પ્રધાન. શું કહેવાય એને? મૂડી પ્રધાન. શ્રમનો ઉપયોગ ઓછો થતો હોય, મૂડી અને યંત્રનો ઉપયોગ વધુ થતો હોય તો મૂડી પ્રધાન. શ્રમનો ઉપયોગ વધુ થતો હોય, મૂડી યંત્રનો ઉપયોગ ઓછો થતો હોય તો શ્રમ પ્રધાન. રેડી? ચાલો. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ભારતમાં મૂડીની શું છે? અને શ્રમની શું છે? હા, શ્રમની છત છે. ભૂલ છે. મૂડીની શું છે? શ્રમની શું છે? હોવા છતાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આપણે અપનાવી છે, જેના કારણે રોકાણના પ્રમાણમાં જે રોજગારની તકોનું સર્જન થવું જોઈએ તે થતું નથી. માટે બેકારીની શું ઊભી થાય છે? સમસ્યા. માટે મૂડીરોકાણ વધુ ના કરવું પડે છે ટેકનોલોજી હોવાને કારણે. એટલે ટેકનોલોજી વધુ હોય અને શ્રમિકોની જરૂર કેવી પડે? ઓછી.
તો રોજગારની તકોનું સર્જન કેવું થાય? સમજાય છે કે નહીં? ચાલ, ભારતે બીજી યોજના એટલે 1956 પીસી માલ નોબિસ યાદ કરો. ત્રીજી વાર હું બોલું છું. આ પીસી માલ નોબિસ નામના અર્થશાસ્ત્રીએ એવું કીધું કે દેશમાં ઝડપી ઉદ્યોગીકરણ જો કરવું હોય તો મોટા પાયાના ઉદ્યોગોના વિકાસની શું ઘડવામાં આવી? નીતિ. ક્યારે? બીજી પંચવર્ષીય યોજનામાં. ક્યારે? આપણે ભણી ગયા 18 ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે અનામત મૂકી દીધા હતા, યાદ હોય તો. કેટલા? 18, જે ખાનગી પ્રવેશ કરવા દીધા નથી. શું કીધું એને? બીજી યોજનામાં મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસની હું ઘડી? નીતિ ઘડી. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને આપણે હું આપ્યો? મહત્વ. આ યંત્રો બનાવતા પાયાના મોટા ઉદ્યોગો છે, ભારે ઉદ્યોગો છે. અને મૂડી સાધનો બનાવ ટેકનોલોજી બનાવતા ઉદ્યોગો છે એ આવ્યા. તો એ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે, જ્યાં મૂડીની શું હતી? અછત. એવા ઉદ્યોગોમાં હલો ખેતી અને ક્યાં ઉદ્યોગોમાં શું આવ્યું? આપણું શું લઈ આવ્યા આપણે? હું એમ કહું છું, એક બાજુ મૂડીની અછત હતી, બીજી બાજુ આપણે ઉદ્યોગમાં અને ખેતીમાં યાંત્રિકરણ અપનાવ્યું. હલો, હવે યંત્રો ખેતરમાં આવી જાય, ઉદ્યોગોમાં આવી જાય, ઓટોમેટિક મશીનરી આવી જાય તો રોજગારીમાં ધીમા દરે હું થયો? માટે બેકારી કેવી થાય? પછી અને ચાલ, હજી એમાં થોડુંક બાકી છે. ઉદ્યોગ ક્ષેત્રે પણ ઉત્પાદકતામાં શું થાય? બોલો. હા બોલો. ઉત્પાદકતા વધી એટલે કેવો? ઉદ્યોગો સામે કેવી મગજમારી આવી? સંગઠિત મજૂર મંડળ સામે શું મેળવાય? ઉદ્યોગનો માલિક હોય કે નહીં? માલિક. હલો, ઉદ્યોગનો શું હોય? એને મજૂર મંડળ, મજૂર સંઘ, હાલો સંગઠન થઈ ગયું. શું થઈ ગયું? એને રક્ષણ મેળવવા, એનાથી હું મેળવવા એ હું પાડી દે? હડતાલ પાડી દે. જો તમે વેતન ન વધારો ને તો મજૂર સંઘ હું પાડી દે? હડતાલ પાડી. બીજું, શ્રમનો શું કરવા? બચાવ કરે ને તેવી ઉત્પાદન પદ્ધતિ, એવી ટેકનોલોજી અપનાવી લીધી. શું કરવા? તો એને ઉદ્યોગોએ પોતાની ઉત્પાદકતામાં શું કરવા? વધારો કરવા માટે આ મજૂર મંડળ સામે એ ઉદ્યોગોને રક્ષણ મળે એટલે શ્રમિકોની સંખ્યા કેવી થઈ જાય? ઓછી. શું કામ? શ્રમનો બચાવ કરે એવી ઉત્પાદન કે ટેકનોલોજી વાપરે તો શ્રમિકોની જરૂર કેવી પડવાની છે? ઓછી પડશે. રેલવે, રસ્તા, સિંચાઈ, બાંધકામ જેવા જાહેર ક્ષેત્રમાં એ મૂડી પ્રધાન ઉત્પાદન ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો એટલે બેકારીની તીવ્ર સમસ્યાનો શું થયો? ઉદ્ભવ. એટલે બેકારીના અભ્યાસ માટે રચાયેલી બે સમિતિ, મેં હમણાં જ કહી દીધું તમને, એક ભગવતી અને એક, જો એમ પૂછે બેકારીના અભ્યાસ માટે રચાયેલી બે સમિતિના નામ આપો તો એક ભગવતી સમિતિ અને બીજું છે વેંકટરામન સમિતિ. આ સમિતિએ એવો વિરોધ કર્યો હલો કે વધારે પડતા યાંત્રિકરણ વાપરો નહીં, કારણ કે દેશ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ માટે જ બનેલો છે. હું કામ કે આપણા દેશમાં વસ્તી વધુ છે અને વસ્તી વધુ હોવાના કારણે આ લોકોએ વધુ પડતા યાંત્રિકરણનો, હું એક વિરોધ નહોતા કરતા, પણ વધુ પડતું યાંત્રિકરણ તમે વાપરશો તો દેશમાં બેકારીના મુખમાં ધકેલાઈ જાય દેશ. અને એટલા માટે આ બે સમિતિએ સરકારને એવું કીધું કે તમે વધુ પડતા યાંત્રિકરણનો ઉપયોગ કરવા માટે ટાળો, એનો ઉપયોગ નહીં કરો. સમજાય છે? પાંચમો મુદ્દો, હજી આ એક જ પાઠ પૂરો થાય હો, અહીંયા હજી બીજો પાઠ બાકી રહેશે. ચાલો આ બાજુ ધ્યાન દો. છઠ્ઠો, વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. વ્યવસાયિક
શિક્ષણનું નીચું પ્રમાણ. ભારતમાં શિક્ષિતોની વધતી જતી શું 1900 ક્યારથી 60 પછી શિક્ષિતોની બેકારીમાં સતત શું થતો ગયો વધારો થતો ગયો. એનું એક કારણ એવું છે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. આપણા દેશની ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે. આ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિના કારણે જ એ બેકારી વધતી જાય છે. સમજ. દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિ. આજે જો તમે ડગલે ને પગલે ટેકનોલોજી બદલાય છે. હવે બદલાતી ટેકનોલોજી મુજબ અભ્યાસક્રમ બદલવા જોઈએ કે ન બદલવા જોઈએ? કેટલા વર્ષે બદલે? 10 વર્ષ. તો 10 વર્ષમાં કેટલું પરિવર્તન થઈ ગયું છે? હલો, 10 વર્ષમાં કેવડું પરિવર્તન થઈ ગયું છે? તો તમે વિચાર કરો કે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે એવા શ્રમિકો તૈયાર કરવા માટે આપણી આજની શિક્ષણ પદ્ધતિ કે શિક્ષણ પ્રણાલી કેવી ગઈ છે? નિષ્ફળ ગઈ છે. જેવા શ્રમિકો જોઈએ છે ને એવું શિક્ષણનો કોર્સ તૈયાર કરતા નથી. ઘણા ફિલ્ડ એવા છે જેમાં સતત અપડેટ રહેવું પડે. દાખલા કે અર્થશાસ્ત્ર છે, દર વર્ષે આંકડા બદલાય. જો હેલો, પણ આપણે 10 વર્ષ જૂના આંકડા આપણે ભણાવવા. સમજાય છે? સમજાય છે? આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા, આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવાના હેતુથી આપણે ઉદ્યોગ, કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં આપણે શું લાવ્યા? નવી ટેકનોલોજી અને આપણે યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું, જેના કારણે આ પદ્ધતિને અનુરૂપ કેળવાયેલા ટેકનિકલ જ્ઞાન ધરાવતા એવા શ્રમિકોની શું પડશે? જરૂર પડશે. પણ આપણી વર્તમાન શિક્ષણ જે પ્રણાલી છે, પદ્ધતિ છે, હાલો, આવા શ્રમિકો તૈયાર કરવામાં કેવી ગઈ? નિષ્ફળ. કેવી ગઈ? નિષ્ફળ. શિક્ષણ એ માનવીનું શારીરિક, માનસિક ઘડતર કરવા માટે કેવું જાય છે? નિષ્ફળ. આજે જ તમે જોઈ શકો છો ને કે આજની જે શિક્ષણ પ્રણાલી છે કે બાળકનું એક શારીરિક અને માનસિક રીતે, હવે માનસિક રીતે બહુ ખીજાય તો ટોર્ચર કરે છે. શારીરિક કોઈ સજા કરે તો એમ કે શારીરિક સજા કરી છે, એટલે તમારામાંથી સહનશીલતા વહી. હે ને? અમારાના સમયમાં અમારા બાપા એમ કહી દેતા તમ તાર હબોડી નાખે કાંઈ આડાવડો. અને અમારા શેરીની અંદર શાક નીકળે ને હાલો તો શેરી શાક થઈ જતી. પૂછજો તમારા ઘરે જઈને તમારા પપ્પાને. હે ને? સમજાય છે? અને આજકાલના બાળકો પિસ્તોલ પીટા સામે મળે. બોલો વિચાર. જોકે આપણે અહીંયા ન્યુસન્સ ઓછું છે, બાકી બહુ ભાઈ માથાકૂટ છે. સમજાય છે કે? તો કહેવાનો મતલબ છે શારીરિક અને માનસિક જે ઘડતર કરવા માટે આ શિક્ષણ પ્રણાલી એ નિષ્ફળ ગઈ. સરકારે હાથ બાંધી દીધા. બાકી હમણાં હોટી લઈને આવું, હે ને? દરેક શિક્ષક ક્લાસમાં હોટી લઈને આવે, બોલી જાઓ ખબર. સમજાય છે કે? બહુમાં બહુ તમારે વાલીને બોલે, વાલી મારો તમે બે સડાઈ દે હાલ. એટલે પહેલા પરમિશન લેવા લે, આનું શું કરવાનું છે? દબદબાવ. સમજાય છે કે? કહેવાનો મતલબ છે કે જે ખરેખર જે સ્વરોજગારીની જે ક્ષમતા આવી જોઈએ એ બાળકમાં ક્ષમતા આવતી નથી. સમજાય છે? તો આ થયા આપણા બેરોજગારીના કારણોમાં પાર્ટ નંબર 1. આવતા વિડીયોની અંદર આપણે પાર્ટ 2, તમારે કદાચ જો આ તમામ વિડીયોની PDF ફાઇલ જોતી હોય તો મને આ નંબર ઉપર WhatsAppની અંદર PDF મોકલો એવું કરીને મને મોકલી શકો છો. 98 259 20 3 74.